હલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે નીટ સોલ્યુશનનો ચેપ્ટર નંબર 3 11મા ધોરણના ચેપ્ટર નંબર 3નો બીજો ભાગ આગળ વધારીએ છીએ, પાર્ટ 2. પહેલા ભાગની અંદર આપણે પ્રશ્નો આગળના જોઈ લીધા, 2008 પહેલાંના પ્રશ્નો જે છે એ જોઈ લીધેલા છે. તો એ ભાગ પહેલાં જોઈ લેવો અને ત્યારબાદ હવે આપણે આગળ વધીએ છીએ 1 by 1 ક્વેશ્ચન. 2008ની અંદર પૂછાયેલો પ્રશ્ન જો આકૃતિ માહિતી. તો માહિતી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કણનો સમય અને અંતર સમય વક્ર આ પ્રમાણે છે. તો અહીંયા અંતર સમયનો વક્ર આ પ્રમાણે મળે છે. તો કયા બિંદુ પાસે મહત્તમ તત્કાલીન વેગ મળશે? વેગ મહત્તમ ક્યાં હશે? તો સમજવું પડે કે શેના વિરુદ્ધ શેનો આલેખ છે. તો આ જે આલેખ છે એ એવું કહ્યું છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. તો અહીંયા છે અંતર, અહીંયા છે સમય. તો તમને ખ્યાલ છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એમનો ઢાળ જે છે એ વેગ બતાવે. તો આપણે ઢાળ સમજવાનો. ઢાળ કઈ રીતે મળે આલેખમાં? સ્પર્શકની દિશામાં. તો હવે તમે અહીંયા સ્પર્શક આ રીતે વિચારશો, અહીંયા આ રીતે વિચારશો, અહીંયા આ રીતે વિચારશો, અહીંયા આ રીતે. તો કયા બિંદુ પાસે વેગ મહત્તમ છે? તો અહીંયા આકૃતિ થોડી જે દર્શાવી છે એની અંદર એટલી પરફેક્ટ નથી, એટલે આકૃતિ હું તમને ડ્રો કરું થોડી અલગથી, તો તમને અંદાજ આવશે. તો આ રીતની આકૃતિ માની લો કે છે. અહીંયા છે એ, પછી બી, ત્યારબાદ માની લો કે અહીંયા બિંદુ છે સી અને ડી. તો ઢાળ માટે તમે સ્પર્શક વિચારો. તો સ્પર્શક જુઓ કે અહીંયા એ પાસે આ રીતે થશે, અહીંયા આ રીતે થશે, અને અહીંયાનો સ્પર્શક જે છે એ સૌથી વધારે ઢાળ આપશે આપણને. અહીંયા ઢાળ 0. ઢાળ એટલે તો ખબર છે ને, એક અક્ષ સાથે બનાવેલો ખૂણો. આ ઢાળ 0 કહેવાય. આ વધતો જાય વધતો જાય વધતો જાય. તો અહીંયા ઢાળ ઓછો છે, અહીંયા વધે છે, અહીંયા સૌથી વધારે થશે. તો સી બિંદુ પાસે આકૃતિ પરથી પરિસ્થિતિ છે સમજવાની, બીજું કંઈ છે નહીં, કોઈ કેલ્ક્યુલેશન નથી. ઓકે, ચલો તો આ જોઈ લો. લોજિક લખી લેવું કે ઢાળ જે છે એ વેગ આપશે અને ઢાળ કઈ રીતે ડ્રો કરાય. જો ત્યારબાદ મિત્રો 2008ની અંદર પૂછાયેલો સરસ એવો પ્રશ્ન છે. પ્રશ્નને ધ્યાનથી સમજો, આઈએમપી ગણી શકો છો તમે. એક કણ સુરેખ પથ પર પ્રવેગી ગતિ કરે છે. તો કરવા દો. પ્રવેગી ગતિ છે, આ શબ્દ દિમાગમાં રાખવો. પ્રવેગી ગતિ છે અને તે ટી સેકન્ડમાં આટલા સમયમાં 135 મીટર જેટલું અંતર કાપે છે. તો તમને અંતર આપ્યું, સમય ટી સ્વરૂપે આપ્યો, અને એ દરમિયાન એમનો વેગ જે છે, બરાબર ધ્યાનથી જોજો, વેગ આટલાથી બદલાઈને આટલો થાય છે. તો ટીનું મૂલ્ય શોધો. તો અહીંયા પરિસ્થિતિ સમજી લો કે માની લો કે એથી શરૂઆત કરે છે, બી સુધી જાય છે. પ્રવેગિત ગતિ છે એટલે આખા માર્ગે પ્રવેગ અચળ છે. આ પરિસ્થિતિની અંદર એને પહોંચવા માટે ટી જેટલો સમય લાગે છે. 135થી શરૂઆત કરે, અંતર 135 છે અને 10થી બદલાઈને 20 થાય છે. તો અહીંયાનો વેગ 10, v0 અને અંતિમ વેગ 20. તો સમય પૂછ્યો છે. તમે ગણતરી કઈ રીતે કરી શકો છો સમજો. બે વેગ છે તો તમે અંતર બી છે, તો એક રીતે વાપરી શકો છો. v² - v0² બરાબર 2ad નો ઉપયોગ કરી પ્રવેગ શોધી કાઢો. પ્રવેગ મળે પછી v બરાબર v0 + at નો ઉપયોગ કરી અને પછી તમે આરામથી ટી શોધી શકો છો. તો આ એક મેથડ છે. પણ એના કરતાં હું ટૂંકી મેથડ કહું છું. જ્યારે આ રીતની પરિસ્થિતિ આપી હોય ત્યારે તમે અચળ પ્રવેગ હોય તો જ, ખાસ ધ્યાન રાખજો, અચળ પ્રવેગ હોય તો જ તમે બે વેગ આપેલા હોય તો એ સરેરાશ વેગ લઈને વેગ બરાબર અંતર છેદમાં સમય કરી શકો છો. તો સરેરાશ વેગ બરાબર અંતર ભાગાકારમાં સમય, આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા સરેરાશ વેગ એટલે કેટલો? આ બંનેનો સરેરાશ. પણ યાદ રાખજો, આ કાયમી કામ નહીં લાગે. પ્રવેગ અચળ હોય અને આ રીતની પરિસ્થિતિ હોય તો, નહીંતર મેં રીત તો કહી જ દીધી તમને.
तो अहींया सरेराश वेग केटलो थाय 10 અને 20 એટલે 15 લખવાનું. અંતર કેટલું 135 અને સમય આપણે શોધવાનો છે. તો ટી બરાબર શું થઈ ગયું 135 ભાગાકારની અંદર 15. તો 15 9 135 ડાયરેક્ટ આન્સર આવી ગયો. ઓકે, તો નોંધ કરી દો. જો મિત્રો ત્યારબાદ 2009માં પૂછાયેલો પ્રશ્ન જુઓ, સહેલો છે. એક બસ સુરેખ પથ પર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે અને એક સ્કૂટર સવાર 100 સેકન્ડમાં ઓવરટેક કરવા માગે છે. બસને ઓવરટેક કરવાનું વિચારે છે. તો બસ અને જો બસ સ્કૂટરથી 1 કિલોમીટરના અંતરે હોય તો આ રીતે સમજો. બસ આ રીતે જાય છે, આ બસ છે અને રસ્તા પર સ્કૂટરવાળા ભાઈ જે છે, સ્કૂટરવાળા ભાઈ આવે છે. એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ 1 કિલોમીટર એટલે કે 1000 મીટર છે. આમની સ્પીડ 10 છે. હવે શું કરવું છે, એને 100 સેકન્ડની અંદર આને ઓવરટેક કરી લેવું છે. કેટલી સ્પીડ રાખવી જોઈએ? તો સમજો કે આની જે બી સ્પીડ હશે આ સ્થિર હોય તો આ જે સ્પીડ છે આ અંતર કાપવા માટે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. પણ આ આગળ જાય છે એટલે આ પાછળથી આવશે પણ આટલું એમાંથી બાદ થઈ જશે કેમ કે પેલા ભાઈ આગળ નીકળી જશે. તો સાપેક્ષ વેગ બહુ સિમ્પલ સમીકરણો બહુ લખવાની જરૂર નહીં. સિમ્પલ વસ્તુ છે કે હું અહીંયા 5ની સ્પીડે જતો હોય અને તમે અહીંથી 10ની સ્પીડે આવતા હો તો તમારી સ્પીડ ખરેખર મારી સાપેક્ષ કેટલી કહેવાય? એક જ ડાયરેક્શનમાં હોય એટલે બાદ બાકી થઈ જાય. તો આ તમારી 10 છે પણ હું આગળ 5 નીકળો એટલે 5 જ બચશે તમારી. 10 - 5 તમે આમાંથી આ બાદ કરી દો. તો સાપેક્ષ જમીનની સાપેક્ષે જ્યારે વિચારીશું ત્યારે આટલી, આની સાપેક્ષે જમીનની સાપેક્ષે આની સ્પીડ આટલી, પણ એકબીજાની સાપેક્ષે સ્પીડ જોવી પડશે કેમ કે આને ઓવરટેક કરવું છે એને. તો સાપેક્ષ વેગ બનશે વીમાંથી તમારા બાદ કરી દેવું પડશે બરાબર કાપેલું અંતર ભાગાકારમાં સમય. બસ સિમ્પલ, પૂરું થઈ ગયું. તો v - 10 કાપેલું અંતર 1000 અને સમય એમને કેટલો 100. તો 2 શૂન્ય કેન્સલ અને આ બાજુ લઈ જાઓ તો 20ની સ્પીડે એને જવું પડશે. તો 20ની સ્પીડ હશે એટલે સરવાળે કેટલી સ્પીડ બચે? 10 કેમ કે આગળવાળું 10 નીકળી જાય છે. તો 10ની સ્પીડે જાય, સિમ્પલ છે. તો એણે 1000 મીટર અંતર કાપવું હોય તો 20 સેકન્ડની અંદર 10 સેકન્ડની અંદર 100 સેકન્ડની અંદર 100 સેકન્ડની અંદર કાપી દેશે કારણ કે એની પરિણામી સ્પીડ થશે 10. તો અંતર બરાબર વેગ ભાગાકારમાં સમય, એમાં એમનો સરવાળે વેગ થઈ જશે 10. તો બહુ સિમ્પલ છે, કંઈ એટલું બધું અઘરું છે નહીં. લખી લો. જો મિત્રો ત્યારબાદ અહીંયા છે પ્રશ્ન 2009ની અંદર પૂછાયેલો. સ્થિર સ્થિતિમાંથી એક કણ અચળ બળની અસર હેઠળ, બળ અચળ એટલે પ્રવેગ પણ અચળ, યાદ રાખજો. F = ma સૂત્ર છે. હેઠળ ગતિ કરે છે. પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર S1 અને 20 સેકન્ડમાં કાપેલું અંતર S2. તો ત્યાં લખાણ થોડુંક આ રીતનું છે, સમજો કે S1 જેટલું અંતર 10 સેકન્ડમાં કાપે છે અને S2 જેટલું અંતર 20 સેકન્ડમાં કાપે છે. ટોટલ 20 સેકન્ડમાં S2 જેટલું અંતર કાપે છે. આ S1 છે અને અહીંયા S2 છે. S1 જેટલું અંતર કાપવા માટે 10 સેકન્ડ, S2 જેટલું અંતર કાપવા માટે 20 સેકન્ડ. તો S1 અને S2 વચ્ચેનો સંબંધ, પ્રારંભિક વેગ 0 અને પ્રવેગ અચળ. તો સિમ્પલ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ લો. અંતર અને સમયની વાત ચાલી રહી છે તો અંતર અને સમયવાળું સૂત્ર D = V0t + ½ at². તો પહેલાં S1 માટે આપણે લખીએ તો S1 પ્રારંભિક વેગ 0, પછી 1/2 પ્રવેગ a કહી દો અને સમય આપણે આપવાનો છે 10. ક્લિયર? તો થશે 100a/2 એટલે થશે 50a. એ જ રીતે 20 સેકન્ડમાં એણે કાપેલું અંતર છે ટોટલ S2. તો S2 બરાબર છે 1/2a અને 20 નો વર્ગ.
तो थशे 400 भागाकाરમાં 2 એટલે કે 200 a। समीकरण नंबर 2। तो संबंध देखाय छे आमना करता 4 गणुं छे એટલે S2 = 4S1 अथवा गुणोत्तर लई लो तो S2 = 4S1 बी एमनो थई जशे आंसर। जो बाळको त्यारबादनो जे प्रश्न छे 2010 ની અંદર પૂછાયેલો, મેં જે આગળ વિડીયો આપ્યા છે અચળ પ્રવેગ વાળા 3 વિડીયો આપ્યા છે એની અંદર ઓલરેડી આ પ્રશ્ન લઈ લીધેલો છે, છતાં એક વખત ઝડપથી જોઈ લઈશું। તો t = 0 સમયે એક બોલને સ્થિર સ્થિતિમાંથી ખૂબ ઊંચા પ્લેટફોર્મ પરથી છોડવામાં આવે છે અને 6 સેકન્ડ બાદ બીજા એક બોલને તે જ પ્લેટફોર્મ પરથી v ઝડપથી ફેંકવામાં આવે છે। પહેલા બોલને છોડવામાં આવે છે અને થોડી વાર પછી બીજાને ફેંકવામાં આવે છે અને 18 સમય પછી બંને ભેગા મળે છે, તો v નું મૂલ્ય કેટલું હશે? તો પરિસ્થિતિ સમજી લો। પહેલા કે આ પ્લેટફોર્મ અહીંયાથી પહેલી વખત જે પદાર્થ છે એને મૂકવામાં આવે છે એટલે પ્રારંભિક વેગ 0 માની લો કે આટલે બહુ ઊંચે છે એનો અર્થ કે જમીનને ટચ થતું નથી, તો અહીંયા ક્યાંક પહોંચે છે। કેટલા સમયમાં? 18 સેકન્ડની અંદર અહીંયા પહોંચે છે, તો આને સમય મળશે 18 સેકન્ડ। તો આટલે સુધીનું અંતર એણે કાપ્યું, એ અંતરને હું કહી દઉં d। હવે 6 સેકન્ડ પછી બીજા પદાર્થને ફેંકવાનો છે એટલે એને ફેંકીએ v વેગથી, તો એ સ્પીડમાં આવશે એટલે થોડી વાર પછી આવે છે છતાંય પહેલાંની સાથે ક્યાંક પહોંચી જશે। હજી જમીન તો બહુ દૂર છે, તો પહેલો મૂક્યો અને બીજો જે છે થોડી વાર પછી ફેંક્યો, તો આની સ્પીડ વધારે હશે અને આ મોડો આવે છે તો ધીમે ધીમે કોઈ એક સ્થિતિ એવી આવશે આગળ નીકળી ગયો છે પણ આની સ્પીડ વધારે છે એટલે ધીમે ધીમે અહીંયા ક્યાંક ભેગા થાય છે, તો આને કહી દઉં d'। પણ આને વેગ છે પણ સમય ઓછો છે, સમય 18માંથી 6 બાદ કરો એટલે 12 સેકન્ડ જેટલો આને સમય તમે આપશો, કારણ કે પહેલાને 18 સેકન્ડ મળ્યો છે, જો પડી ગયો જમીનને, અને બીજાને 6 સેકન્ડ પછી ફેંક્યો અને ટોટલ પ્રયોગ થયો 18 સેકન્ડ, એટલે 18માંથી પહેલાને તો પકડી રાખ્યો તો શરૂઆતમાં 6 સેકન્ડ તો આપી જ નહીં આપણે એને, એટલે બાદ કરી નાખી। બસ હવે બંનેના અંતર શોધીને સરખાઈ દો, કારણ કે ભેગા મળે છે એટલે અંતર તો સરખા જ થશે। તો d = d', સમય છે અંતર છે તો સમીકરણ વાપરીશું x = v0t + ½ at²। તો આ સમીકરણ પ્રમાણે પ્રારંભિક વેગ તો 0 છે પહેલા માટે, તો 1/2 g આ રીતનું સૂત્ર થશે 1/2 g અને t આને આપણે આપીશું 18/2। આના માટે પ્રારંભિક વેગ છે એટલે v × t ની અંદર આને 12 સેકન્ડ જ આપીશું, બહુ નહીં આપવું આપણે, પછી 1/2 g અને 12/2। બસ, તો પછી આનું સાદરૂપ આપવાનું થશે, તો સાદરૂપની અંદર શું કરીએ, 12v પાસ કરી દઈએ, 12v પાસ, અને પછી આને આ બાજુ લઈ જાઓ અને એમાંથી 1/2 g કોમન નીકાળી લઉં, પછી શું કોમન નીકાળીશ, 18ની અંદર 6 અને આમાં પણ 6 આવશે એટલે 6નો વર્ગ હું કોમન નીકાળી લઉં, તો આમાંથી 6નો વર્ગ કોમન નીકળે તો 3નો વર્ગ રહેશે, અને આને હું બાદ કરું છું, આમાં 6નો વર્ગ નીકાળી લઉં તો 2નો વર્ગ રહેશે। બરાબર કર્યું ને મેં? 6 3 18 બંનેનો વર્ગ થાય અને 6 2 12। ओके, तो आप क्या करें, 12v पास 1/2 जी विषे कशुं कह्युं કંઈ કહેતા નહીં, ઠીક છે, ચલો જી હાલ તો રાખું, પછી 6નો વર્ગ અને અહીંયા રહેશે 9 - 4 એટલે કે 5। ઓકે, તો 1 6 આની અંદરથી કેન્સલ થઈ જશે, v બરાબર જોઈએ ને આપણે, તો 1/2 જીની કિંમત હાલ તો 10 લઈ લો પછી દેખા જાયગા। ઓકે, અને ત્યારબાદ અહીંયા 12 અને અહીંયા 5 દેખાય છે છેલ્લે સ્ટેપ। ઓકે છે, ચલો તો અહીંયા 5 થઈ જશે એટલે અહીંયા 25, 1 6 કેન્સલ થઈ જશે, તો 1 6 કેન્સલ થશે, 6 6 12
એ કરીને તો 1 6 બચશે અને અહીંયા રહેશે 2. એવું થયું ને 25 6માંથી મેં કેન્સલ કર્યો એટલે ઉપર રહ્યું 6, નીચે રહ્યું 2. ઓકે, તો અહીંયા રહેશે 3 75 જવાબ થશે. 75 હા છે. ચલો સાદુરૂપ આપ્યું, બીજું કંઈ કર્યું નહીં. તમારે લોજિક આટલું જ સમજવાનું છે, પછી જાતે સાદુરૂપ આપી દો, બસ પૂરું. જો મિત્રો ત્યારબાદનો જે પ્રશ્ન છે એ એક કણ x બરાબર t પ્લસ 5⁻⁻1 સૂત્ર અનુસાર t સમયની અંદર આ સૂત્ર અનુસાર ગતિ કરે છે. t સમયમાં x અંતર કાપે છે. આ કણનો પ્રવેગ ખાલી જગ્યાના પ્રમાણમાં હશે. પ્રવેગ આપણે શોધવાનું છે, સિમ્પલ કહી દીધું. પ્રવેગ શોધો. પ્રવેગ વેગની સાથે અને અંતર સાથે કઈ રીતનો સંબંધ ધરાવે છે એવું છે. તો આપણે પહેલાં વિકલન કરીએ એટલે વેગ મળશે, વેગનું વિકલન કરીએ એટલે પ્રવેગ. ત્યાં સુધી તો પહોંચી જઈએ. ઓકે, તો અહીંયા થોડું વિકલન જે છે એને સમજીએ. તો વેગ બરાબર આનું વિકલનની અંદર શું છે, અહીંયા જો ટીની -1 હોત તો ઠીક હતું, એ સિવાયનું છે એટલે સાંકળનો નિયમ વાપરવો પડશે. પહેલાં તો કંઈ વિચાર્યા વગર ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. તો ઘાતને નીચે ઉતારો, 1 ઘાત માઇનસ કરો, છે ને નિયમ યાદ, ઘાત કો નીચે ઉતારને કા 1 ઘાત ઘટાડને કા. હવે આટલું નહીં, ખાલી આ ઘાતનું કર્યું, હજુ આધારનું ફરીથી વિકલન કરવું પડે. ઓકે, તો ના ખબર હોય એ મિત્રો વિકલનના લેક્ચર જોઈ લે. તો આનું ફરીથી વિકલન કરવું પડે. તો ટીનું 1 થશે અને 5નું 0 થશે, એટલે 1 + 0 એટલે 1. એટલે અહીંયા કંઈ ના કરીએ તો ચાલે, પણ ઇનડાયરેક્ટલી કરવું તો પડે વિકલન. ચલો, આ થયું. હવે પ્રવેગ માટે ફરીથી આ જ રીતે આનું વિકલન કરીશ. તો માઇનસના માઇનસ, ફરીથી ઘાત નીચે ઉતારીશ, 1 ઘાત જે છે એના કરતાં ઘટાડી દઈશ. ઓકે, તો -3 થઈ જશે. ફરીથી મારે આટલાનું વિકલન કરવું પડે, પણ એ વિકલન જોયું હમણાં જ કે 1 થાય છે, એટલે બહુ પ્રોબ્લેમ નથી. હવે આપણે x, v અને a ને ગોઠવણી કરવાની છે. x તમારી સામે છે. ઓકે, એને k કહી દો. ચલો સરળતા ખાતર આટલું છે ને એને હું k નામ આપી દઉં. તો x બરાબર k-ની -1 ઘાત. પછી આની અંદર હું કહીશ v બરાબર -k-ની -2 ઘાત અને a બરાબર -2 k-ની -3 ઘાત. આ રીતે કંઈક કરી શકો છો. ડાયરેક્ટ કરો તો વાંધો નથી, સમજણ પડી જાય તો, પણ આ રીતે સિમ્પલ કર્યું થોડું. તો હવે તમે જુઓ કે મારે પ્રવેગની વાત કરવી છે. તો પ્રવેગ જે છે એ આની 3 ઘાત છે, x³ છે. આની હું 3 ઘાત કરું એટલે અહીંયા 3 થાય. તો પહેલો રિલેશન મને મળશે કે પ્રવેગ જે છે એ ચલે છે x-ની 3 ઘાત. તો આવો કોઈ ઓપ્શન છે કે નથી? વેગ અંતરની 2 ઘાત છે, અંતરની -2 ઘાત છે, 3 ઘાત નથી, નહીતર આ આન્સર થાત. તો અંતર સાથે સંબંધ સેટ થતો નથી. હવે આપણે જોઈએ વેગ સાથે. તો વેગ સાથે રિલેશન સેટ કરવા માટે હું આ બંનેનો ગુણોત્તર લઈ લઉં. આમાં કિંમત ડાયરેક્ટ સેટ ન થતી હોય જલ્દીથી તો ગુણોત્તર લઈ લેવાય. આમાંય ગુણોત્તર લો તો ચાલે. તો હું જ્યારે ગુણોત્તર લઈશ v/a, તો માઇનસ જે છે નિશાની રહેશે, પણ અહીંયા મૂલ્યની રીતે આપણે લઈએ. તો મૂલ્ય આપણે કરીએ તો k-ની -2 ઘાત અને 2 k-ની -3 ઘાત. તો -2 ઘાત -2 ઘાત કેન્સલ, એટલે -1 રહે, -1 ને ઉપર લઈ જાઓ એટલે k-ની 1 ઘાત રહેશે. ઓકે, અને નીચે શું રહ્યું? 2. તો પ્રવેગ જે છે એના વિશે વિચારીએ. તો પ્રવેગ બરાબર બનશે, અને હું અહીંયા લઈ જાઉં તો 2 × v અપોન k. તો vના પ્રમાણમાં આપણે વિચારીએ તો હવે k ને પાછો vમાં કન્વર્ટ કરવો પડશે. તો k², અહીંયા મૂલ્ય પાછું વિચારીએ આપણે. તો દેખો અહીંયા vનું મૂલ્ય આપણે વિચારીએ તો k-ની -2 ઘાત છે. તો અહીંયા k-ની -1 ઘાત છે. તો મારે શું કરવું પડશે? આનું 1/2 કરવું પડશે. vની 1/2 ઘાત
કેની -2 ઘાત છે એની પણ 1/2 કરું, બે બાજુ 1/2 કરવું પડે એટલે રૂટ નીકાળું છું હું. તો શું થઈ જશે? કેની -1 ઘાત થશે. તો કેની -1 ઘાતની જગ્યાએ હું લખીશ v⁻². તો અહીંયા હું લખીશ 2 × v × v⁻². તો થઈ જશે 2v⁻³ ઘાત. એટલે કે પ્રવેગ ચલે છે v⁻³/2. તો આ એમનો આન્સર થશે. તો આ ગોઠવણી થોડી કરવી પડે. ઓકે, ગુણોત્તર લઈને કરી શકો અથવા સમજણ સાથે કોઈ બી રીતે કરી શકો. પહેલાં 3 સ્ટેપ આવડવા જોઈએ આપણે, પછી એને એકબીજા સાથે જોડવાના છે. તો લખી લેજો જે રીતે તમને અનુકૂળ લાગે એ રીતે. જો ત્યારબાદનો પ્રશ્ન મિત્રો જાતે તમારે કરી શકાય એવો છે, મારી કોઈ સમજણની જરૂરિયાત નહીં રહે. એક છોકરો 20 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પથ્થરને પડતો મૂકે છે. g = 10 લઈને કહો કે નીચે પડે ત્યારે વેગ કેટલો હશે? તો બહુ સહેલો રહેશે. અહીંયાથી આપણે પ્રારંભિક વેગ 0 સાથે મૂકવાનો છે. કેટલું અંતર કાપશે? 20 મીટર. g = 10 લઈ લો, તમારે વેગ કહેવાનો છે. તો કયું સૂત્ર વપરાય? અંતર છે, સમય નથી. તો અંતર કેટલું લઈશું? પ્રારંભિક વેગ, પ્રવેગ, સમય. સમય તો છે નહીં ભાઈ, નહીં વાપરીએ સૂત્ર. હજુ બોલું છું તોય પાછો આ સૂત્ર વાપરું છું. જુઓ, સમય જ નથી તો કયું સૂત્ર વાપરીશું? અંતિમ વેગ શોધવાનું છે. પ્રારંભિક વેગ 0, 2, પ્રવેગ 10 અને અહીંયા આપણને 20. તો 400 એટલે કે v = 20 થઈ ગયું. તો v મળશે આપણને 20 મીટર પ્રતિ સેકન્ડ. જો મિત્રો ત્યારબાદ વાંચો. સુરેખ માર્ગ પર, અહીંયા એટલું લખેલું છે જે દેખાતું નથી બહુ. સુરેખ માર્ગ પર ગતિ કરતા કણની ગતિનું એક સમીકરણ આપી દીધું છે જે વંચાઈ જતું હશે તમને. 8 છે અહીંયા. ઓકે, પ્લસ 12t t³ અહીંયા છે 12 અને t, x મીટરમાં t સેકન્ડમાં વગેરે વગેરે. વેગ 0 ત્યારે પ્રવેગ. તો આવું આવડવું જોઈએ. મેં લેક્ચર આપ્યા છે આગળ, એના પ્રમાણે તમે સમજણ રાખશો એટલે આરામથી આવડશે. 2012ની અંદર પૂછાયેલો પ્રશ્ન. તો વેગ 0 ત્યારે પ્રવેગ કેટલો? તો શું કરશો? પહેલાં વિકલન કરશો એટલે વેગ. ચલો વિકલન કરી દઉં છું એટલે વેગ બરાબર શું મળશે? 8 એટલે 0, પછી 12t થશે 12, પછી -3t². આ થઈ ગયો વેગ. વેગને 0 કરી દો તો 0 = તો આમના પરથી 3t² = 12. અહીંયા થશે 4 એટલે t બરાબર થશે 2 સેકન્ડ. વેગ 0 બની ગયો. કયા સમય બન્યો? 2 સેકન્ડ. ત્યારે પ્રવેગ. તો હજુ પ્રવેગ શોધવું પડશે કારણ કે આપણને પ્રવેગ પૂછ્યો છે. તો હજુ આનું વિકલન કરીશું. તો વિકલન કરીશું એટલે પ્રવેગ બરાબર શું થશે? 12 નું વિકલન 0, અહીંયા થશે -6t અને t ની જગ્યાએ 2 મૂકી દો. જવાબ આવશે -12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા મૂલ્યની રીતે 12 આપ્યું છે, માઇનસ વાળું નથી આપ્યું ને. ઓકે, તો તમારે આ લખવાનો થશે. પ્રતિપ્રવેગ છે. પ્રતિપ્રવેગ શબ્દ આમ તો વાપરવો જોઈએ પણ નથી વાપરે તો કોઈ વાંધો નહીં, પણ આપણો આન્સર આવશે 12. જો મિત્રો અહીંયા રકમને સમજો. રકમ થોડી લાંબી છે એટલે આમાં ગણવું પોસિબલ નથી, એટલે આપણે બીજા પેજમાં ગણીશું. તો જુઓ, પહેલાં રકમ સમજી લઈએ. રકમ યાદ રાખજો શું કહેવા માગે છે. ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુક્ત પતન કરે છે. તે h1, h2 અને h3 અંતર ક્રમશઃ, અહીંયા લખ્યું છે h1 પછી h2 h3 જેટલા અંતર ક્રમશઃ પહેલી સેકન્ડમાં, ત્યારબાદની
પ્રથમ સેકન્ડમાં, ત્યારબાદની 5 સેકન્ડમાં અને ત્યારબાદ અહીંયા પણ 5 સેકન્ડ હશે, કદાચ ભૂલાઈ ગયું લાગે છે, હું ચેક કરી લઉં રકમ. તો અહીંયા બી એક સુધારો કરજો. પ્રથમ 5 સેકન્ડમાં, ત્યારબાદની 5 સેકન્ડમાં અને ત્યારબાદની 5 સેકન્ડમાં અંતર કાપે છે H1, H2 અને H3. તો H1, H2 અને H3 વચ્ચેનો અહીંયા સંબંધ આપ્યો છે, એ સંબંધ શું થશે? આવી પરિસ્થિતિ છે. તો પહેલાં હું સમજાવી દઉં આની અંદર, અલગથી જ આ રકમ હવે જવા દઉં છું. નેક્સ્ટમાં જો જે પરિસ્થિતિ હતી એ હું સમજાવું તો આ રીતની હતી. મુક્ત પતન કરાવડાવવામાં આવે છે પદાર્થને, તો આ રીતે ગતિ કરતા કરતા જાય છે. પ્રથમ 5 સેકન્ડમાં એ H1 જેટલું અંતર કાપે છે, 5 સેકન્ડ. પછીની 5 સેકન્ડમાં H2, પછીની 5 સેકન્ડમાં H3. અહીંયા વેગ આપણને ખબર છે, બાકી ક્યાંય વેગ ખબર નથી અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પડે છે. તો H1, H2 અને H3નો સંબંધ મેળવો. પહેલાં કાપેલું અંતર, બીજા કાપેલું સરખા જ હશે, 5-5 સેકન્ડ મળે છે. તો પહેલી નજરે એવો પ્રશ્ન થાય કે બધા અંતર સરખા હશે તો સંબંધ એમની વચ્ચેનો સરખો હોય, પણ એવું નહીં થાય. શરૂઆતમાં સ્પીડ ઓછી હશે, પછી અહીંયા પહોંચે ત્યારે વેગ વધી જાય, એટલે એ વધેલા વેગ સાથે ગતિ કરે, પાછો અહીંયા વેગ વધી જાય, એટલે આના કરતાં આ અંતર વધારે હોય, આમના કરતાં આ વધારે હોય. તો એ વસ્તુ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી? પહેલું તો ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરી લઈશું. સમય છે, અંતર છે, પ્રારંભિક વેગ છે. તો પહેલું H1 આ સમીકરણ પ્રમાણે, તો એમાં H1 કાપેલું અંતર બરાબર થશે પ્રારંભિક વેગ 0, 1/2 ગુરુત્વ પ્રવેગ અને સમય લઈશું 5. ક્લિયર? તો અહીંયા આપણને 25 ભાગાકારની અંદર 2 એ રીતે મળશે, અથવા G/2 ને હું કંઈક K નામ આપી દઉં તો 25K થશે. ઓકે, હવે આપણે H2 ની ગણતરી ના કરી શકીએ કઈ રીતે? તો અહીંયા અંતિમ વેગ શોધવો પડે, V બરાબર V0 + AT પરથી. એના કરતાં એક કામ આવું બી કરી શકીએ છીએ કે જો તમે પ્રારંભિક વેગનો ઉપયોગ કરી લેવા માંગતા હોય અહીંયાથી, તો ગણતરી ડાયરેક્ટ A થી B, B થી C નહીં કરવાની જગ્યાએ A થી C કરી લો ગણતરી. પ્રવેગ તો આખા માર્ગે અચળ જ છે, તો તમે અચળ પ્રવેગ હોય ત્યારે ઘણીવાર શીખવાડ્યું છે કે તમે કોઈ બી માર્ગ લઈ શકો છો. તો A થી C ગણતરી કરો તો એમાં કાપેલું અંતર કેટલું થાય? H1 + આ A થી B કર્યું. હવે હું ડાયરેક્ટ કૂદકો મારું છું A થી C, તો એમાં H1 આવી જશે, H2 આવી જશે. ફાયદો એ થશે કે પ્રારંભિક વેગ તમે એ લઈ શકશો, એ પાસેનો, એટલે 0, પછી 1/2 G, અને ત્યાં સમય તમારે 10 લેવો પડશે. અહીંયા 5 નહીં લેવાનું, ભૂલ ના થાય, કારણ કે ટોટલ અહીંથી અહીંયા સુધી ગયા તો 10 સેકન્ડ થઈ ગઈ છે. તો આટલાનું હું ફરીથી K નામ આપું તો 100K થશે. એ જ રીતે હવે મારે ત્રીજામાં જવું પડશે, પણ ત્રીજામાં જતાં પહેલાં હું એક કામ કરી શકું, આને આમાંથી બાદ કરી દઉં તો મને H2 મળી જશે. તો અહીંયાનું કામ જરા જોઈ લો. હું આમાંથી આ બાદ બાકી કરું, તો આમાંથી આ બાદ કરું એટલે H1 કેન્સલ, તો બાદ બાકી કરતાં મને H2 બરાબર શું મળશે? 100 - 25 એટલે કે 75K મળશે. મેં બાદ બાકી કરી દીધી. હવે ત્રીજા સ્ટેપમાં હું જઈશ A થી C સુધી બાળકો, સોરી D. તો A થી D ની અંદર ટોટલ બધું અંતર કપાઈ જશે, H1, H2, H3. પ્રારંભિક વેગ 0, આ જ મેથડ, 1/2 G, અને T ની અંદર આપણે લઈશું 15. તો 15નો વર્ગ આપણે સમજીએ 225 K. હવે શું કરું? ફરીથી હું આમાંથી આ બાદ કરી દઉં, H1 + H2 આમાંથી બાદ થઈ જશે એટલે H3 મળી જશે. તો મને H3 બરાબર શું મળશે? બોલો, H3 બરાબર શું મળશે? 125. 225 માંથી 100 બાદ કરું તો 125K મળી જશે. ક્લિયર? તો તમારી સામે થઈ ગયું H1
H1 ની કિંમત થઈ 25K, H2 ની કિંમત 75K, H3 ની કિંમત 125K. તો હવે આના પરથી રિલેશન આપણે વિચારવો પડે, એમના માટે પાછા આપણે ઓપ્શનમાં જવું પડશે. શું હતા ઓપ્શન જુઓ. H1 બરાબર 2H2, તો H1 બરાબર 2H2 એટલે H1 H2 કરતાં મોટું તો ના જ હોય, એટલે આ તો ખોટું જ છે. H1 થોડી વધારે હોય, H2 2 વડે ગુણો ત્યારે, એટલે એ તો ગયો. બીની અંદર આપણે જોઈએ H1 બરાબર H2/3, H2/3, H2 ને 3 વડે ભાગાકાર કરો તો મળી જાય. અને H3 ને 5 વડે, H3 ને 5 વડે તો 25 5 125. ઓકે, તો આ રિલેશન થઈ ગયું. આને 5 વડે ભાગાકાર કરો એટલે તમને 25 મળે, 25 એટલે કે H1 મળી ગયું. બરાબર. ચોથું પછી આ તો સરખા તો નથી જ, અને આ પણ સેટ નહીં થાય. H2 બરાબર 3H1, H2 બરાબર 3H1 તો સેટ થાય છે. H3 બરાબર 3H2 સેટ નહીં થાય, H3 બરાબર 3H2 સેટ નહીં થાય, એટલે આપણો આ આન્સર રહેશે. તો મસ્ત એવો પ્રશ્ન છે. ઓકે, જોઈ લો. લખવા માટે તમારે ફરીથી એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો હું પાછો જાઉં છું. ઓકે, તો તમારી સામે આ છે. લખવું હોય તો તમે લખી લેજો. ચલો મિત્રો, જો ત્યારબાદનો પ્રશ્ન તમારી સામે સારો એવો પ્રશ્ન છે. આ પણ 2013ની અંદર પૂછાયેલો નીટની અંદર, કે એક કણનું સ્થાનાંતર એક સમય t આ સૂત્ર અનુસાર જોવા મળે છે. બાકીનું તો તમને ખબર જ છે. આ કણનો વેગ 0 બને. વેગ 0 ત્યારે સ્થાનાંતર. હમણાં તો એવું જ શું હતું, વેગ 0 ત્યારે પ્રવેગ હતો, એની જગ્યાએ વેગ 0 ત્યારે સ્થાનાંતર. તો મેથડ તો એની જ રહેશે. પહેલાં તો વેગને 0 કરી સમય શોધી, પછી એ સમય સ્થાનાંતરના સમીકરણમાં મૂકી દઈશું. તો ઇધર શું કરીશું, સમીકરણ જે છે એને થોડીક ગોઠવણી કરીએ. t બરાબર આ જે સમીકરણ આપણે એક્સને સૂત્રનું કરતા બનાવીએ, તો એક્સનું રૂટ બરાબર t-3, તો વર્ગ કરી દઈએ બંને બાજુ. એટલે આનો વર્ગ કરવું એટલે x, અને આનો વર્ગ કરવું એટલે a² - 2ab + b². આવું કેમ કર્યું? એનું કારણ છે કે આપણે x હોય તો એનું વિકલન કરીએ એટલે વેગ મળે. તો હવે હું અહીંયાથી વેગ શોધું છું. પૂરું? બોલો, ક્લિયર? પ્રવેગ બી શોધી કાઢું. પ્રવેગ નથી શોધવાનું? નહીં, પ્રવેગની જરૂર નહીં આ વખતે. તો હવે હું વેગ 0 કરીશ, તો અહીંયા 0 લખીશ, તો 6 અહીંયા રહેશે. તો t બરાબર તમે જોઈ શકો છો 3. હવે તો સહેલા લાગે. તો t ની કિંમત હવે મારે અહીંયા મૂકવાની થશે. તો અહીંયા હું કિંમત મૂકું એટલે મને સ્થાનાંતર મળી જશે. t ની જગ્યાએ હું લખીશ 3, તો 3 નો વર્ગ 9. પછી t ની જગ્યાએ 3, 6, 3, 18 અને +9. તો તમે જોઈ શકો છો જવાબ થાય છે 0. બસ, તો સ્થાનાંતર 0. આવું કેમનું થતું હશે? તો એનું કારણ છે કે આ સમીકરણ જે છે એની અંદર એવું હશે કે વેગ જે છે, જો વેગની અંદર સમય વધશે, સમય આગળ છે અહીંયા માઇનસ છે, તો જેમ 0 સમયે વેગ -6 એટલે બ્રેક લાગે, સમય વધે એમ વેગ ઘટતો જતો હોય એટલે પાછું આવે, અમુક સમય પછી પ્લસમાં વેગ જશે એટલે વેગની ડાયરેક્શન ચેન્જ થાય એટલે સ્થાનાંતર 0 થઈ શકે છે. ચલો, તો લખી લેજો. તો જો ત્યારબાદ મિત્રો 2015ની અંદર પૂછાયેલો પ્રશ્ન, તો 2015માં પૂછાયેલા પ્રશ્નની માહિતી તમે વાંચતા થાવ. આપણી પાસે જગ્યા ઓછી છે એટલે નેક્સ્ટ પેજમાં ગણતરી કરીશું, તો રકમ જરા યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એક એકમ દળ ભારિત કણ એક પરિમાણમાં ગતિ કરે છે. આપણે એક પરિમાણ ગતિથી મતલબ છે, જેનો વેગ vx સાથે બદલાય છે, bx -2n છે. તો અહીંયા વેગ જે છે ને એને હું લખું છું, દેખાય નહીં એવું છે, વેગ bx -2n અનુસાર બદલાય છે, જેમાં b અને n અચળાંક છે
અને x એ કણનું સ્થાન બતાવે છે, તો કણ પ્રવેગ કયું સ્થાન x ના સ્વરૂપ, કણનો પ્રવેગ એ હશે. ઓકે, તો કણનો પ્રવેગ એ સ્થાન x ના સ્વરૂપમાં આપો. પ્રવેગ આપણે શોધવાનો છે, બીજું કશું નથી, x ના સ્વરૂપમાં. તો અહીંયા જુઓ, આ રીતનું બધું આપ્યું છે ઓપ્શન. તો ઓપ્શનમાં બી અહીંયા બી થોડી ભૂલ લાગે છે, x⁻² હશે. ઓકે, ઓપ્શન પછી આપણે ઓપ્શન પર ફોકસ નહીં કરતા, છેલ્લે જોઈશું. તો પહેલાં શું કરીશું, આપણે આનું વિકલન કરીશું. ઓકે, અને એની અંદર x વાળું પદ રહે એ રીતે વિકલન કરીશું. તો જુઓ, નેક્સ્ટમાં જાઉં છું, પછી જરૂર પડે ત્યાં જોઈ લઈશું. તો વેગનું વિકલન કરીએ તો વેગનું વિકલન સમય અહીંયા હોય તો ઠીક રહે, ના હોય તો પણ થાય. પણ એવું કરવા માટે આપણે આ સ્ટેપ કરતા આવીએ છીએ પહેલેથી કે ભાઈ આપણી પાસે આ રીતનું છે ટીની સાપેક્ષે, પણ ટીની સાપેક્ષે અહીંયા ટી હોય તો સહેલું પડે, ના હોય તો એ થાય ફરીથી વિકલન કરીને. પણ એક આ રીતનો ઉપયોગ કરીએ છીએ પહેલેથી કે અહીંયા એક્સ છે તો એક્સમાં કન્વર્ટ કરો, તો અહીંયા બી હું એક્સ કરું એટલે આ કેન્સલ થઈ ગયું, અને અહીંયા ડીટી, એટલે આના બદલામાં લખીએ છીએ. અને હવે આની તમને પ્રેક્ટિસ છે. તો આવું કરવાનો ફાયદો એ છે કે અહીંયા એક્સની સાપેક્ષે વિકલન થઈ શકે. તો બરાબરના બરાબર d/dx એટલે એક્સની સાપેક્ષે વીનું વિકલન કરવું. હવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, બી અચળ, અહીંયા ઘાત નીચે ઉતારું છું, એક ઘાત ઘટાડી દઉં છું, તો એક્સની -2n ઘાત છે એમાંથી એક ઘટાડી દઉં છું. ક્લિયર? ચાલો, તો ઘાત નીચે ઉતારી, એક ઘાત ઘટાડી. હવે ગુણાકારની અંદર dx/dt એટલે થઈ જાય વેગ. તો આ આપણને સમીકરણ મળી ગયું. હવે એમાં ખાલી હું વેગની કિંમત એડજસ્ટ કરી દઉં, -2bn x⁻² -2n-1, અને વીના સ્વરૂપમાં નથી કહ્યું, એક્સના સ્વરૂપમાં કહ્યું છે. તો -2b²n x આધાર સરખો, ઘાતનો સરવાળો કરી દઉં તો -4n -1. તો આ આપણો આન્સર થશે. ચલો, તો તમે લખી લેજો, હું પાછું ઓપ્શનમાં જાઉં છું. તો જો આપણા ઓપ્શન જે છે તો દેખવાય તમને મુશ્કેલ પડશે. -2b²n x⁻² -4n-1. અહીંયા આપણને એક ઓપ્શન આપ્યો છે એ. તો રીત પર ધ્યાન દો, બાકી ઓપ્શન જે છે એ દેખાતા ના હોય તો ચિંતા નહીં, મેથડ પર ફોકસ રાખો. ઓકે, લખવાનું હોય તો લખી લેજો, હમણાં નીકાળી દઈશ. ચલો, જો અહીંયા પ્રશ્ન છે 2016માં પૂછાયેલો. જો કણનો વેગ આ સૂત્ર અનુસાર હોય, એ બી અચળાંક હોય, તો 1 સેકન્ડ અને 2 સેકન્ડની વચ્ચે કણ દ્વારા કપાતું અંતર જણાવો. તો અહીંયા સિમ્પલ, જો આનું એકવાર વિકલન કરશો તો તમને 2t મળશે. એટલે પ્રવેગ સમય પર આધારિત રહેશે. અચળ પ્રવેગ નથી તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરો. આમના માટે બી વિડીયો જોઈ લેજો, મેં અગાઉ આ દાખલો પણ શીખવાડેલો છે વેગ પ્રવેગ વાળા વિડીયોમાં. ફરીથી આપણે એકવાર જોઈ લઈશું. આની અંદર વેગની જગ્યાએ હું dx/dt લખીશ, એમાંથી dt ને પહેલી બાજુ લઈ લઈશ ગુણાકારની અંદર, તો at + bt² ગુણાકારમાં dt આવી જશે. સંકલન કરીશ, સંકલનને લિમિટ આપીશ, એક્સની લિમિટ, કાપેલું અંતર શરૂઆતમાં 0 થી 1 સુધી જાય છે, આપણને ખબર નથી એટલા માટે, અને 1 સેકન્ડથી 2 સેકન્ડની લિમિટ આપીશું. તો કપાતું અંતર તો આપણે શોધવાનું છે, પ્રારંભમાં ક્યાં છે કયું નહીં, તો 0 પર ગણીશું. ઓકે, તો dxનું થશે x, લિમિટ 0 થી x. અહીંયા હું સંકલન કરું છું, વિકલન નહીં. એ અચળ, tની 1 ઘાત છે તો 1 ઘાત વધારું વધેલી ઘાત છેદમાં, બી અચળ, tની 2 ઘાત છે તો 1 ઘાત વધારું વધેલી ઘાત છેદમાં 1 થી 2. હવે અહીંયા થશે x - 0, લિમિટ મૂકીશ એટલે x. અહીંયા પહેલાં 2 મૂકીશ tની જગ્યાએ, તો 2નો વર્ગ 4, 4 ભાગાકારમાં 2 એટલે 2a થશે. પછી પ્લસ અહીંયા હું 2 રાખીશ તો 2 2 4 2
8 8/3 b થશે। હવે હું અહીંયા માઇનસ કરીને અહીંયા લખીશ 1 તો માઇનસ અહીંયા 1 લખીશ એટલે a/2 અને અહીંયા પણ 1 લખીશ એટલે b/3। તો અહીંયા 2a માંથી અડધો એ બાદ કરું એટલે 1/2 રે 3/2a। પછી 8 વખત b/3 માંથી 1 વખત b/3 બાદ કરું એટલે 7 વખત મને b/3 મળશે। તો આ થઈ જશે આપણો x, બરાબર છે। તો આપણને x જ પૂછ્યું છે ને, હા 3/2a પ્લસ 7/3b। ચલો ક્લિયર। તો મેથડ સરસ છે, લખી લો। જો મિત્રો 50મા પ્રશ્નની માહિતી વાંચો। બે કાર P અને Q બિંદુથી એક જ સમયે સુરેખ માર્ગે ગતિની શરૂઆત કરે છે અને એમના સ્થાનના સમીકરણ તમને આપી દીધા છે। તો કયા સમયે બંને કારના વેગ સરખા થશે? બહુ સિમ્પલ લોજિક છે કે બેના એક્સ આપી દીધા હોય, બંનેનું વિકલન કરો એટલે વેગ મળે, બસ એ વેગ સરખાઈ દો, પૂરું। તો અહીંયા કોઈ એટલું મોટું લોજિક નથી। તો શું કરીશું? આનું વિકલન એટલે એને હું કહીશ p નો વેગ, આનું વિકલન એટલે એને કહી દઈશ q નો વેગ। તો વિકલન લખાવડાવી દો મને। ક્યારે વેગ સરખા થશે કહ્યું છે, વેગ ક્યારે સમાન થશે? તો વેગ સરખા કરી દીધા, બસ એના માટે વિકલન કરી દો। a t નું શું થાય? a પ્લસ આનું શું થશે? 2bt। સરખા સમયે જ એક જ સમયે શરૂઆત કરે છે એટલે બેના માટે જે સમય થશે સરખો થશે। ચલો આનું વિકલન f t નું f માઇનસ t સ્ક્વેર નું 2t। તો હું t વાળા પદ આ બાજુ લઈ જાઉં તો 2bt પ્લસ 2t ઇઝ ઇક્વલ ટુ f માઇનસ a। તો અહીંયાથી t હું કોમન નીકાળી દઉં તો 2 પણ કોમન નીકળી જશે, 2t કોમન નીકાળી દઉં તો રહેશે b પ્લસ 1। તો આમના પરથી t બરાબર થઈ જશે f માઇનસ a 2b પ્લસ 1, f માઇનસ a 2b પ્લસ 1। રેડી? બહુ સિમ્પલ લોજિક। તો મિત્રો જો આની રકમ સમજી લેજો। 2017માં જે પૂછાયો છે એની અંદર એક પ્રીતિબેન મેટ્રો સ્ટેશન પર પહોંચી ગયા છે અને તેણે જોયું કે એક્સલરેટર બંધ છે, લિફ્ટ બંધ છે પેલી પગથિયાવાળી। તેથી સ્થિર એક્સલરેટર પર ચાલીને મોડું થાય છે એટલે રાહ જોઈ શકાય એમ નહીં, એટલે ચાલીને t1 સમયમાં ઉપર પહોંચી જાય છે। ઉપર એટલે ઉપર, હા, બહુ ઉપર નહીં। તો સમજો કે અહીંયાથી એ બેન જે છે પ્રીતિબેન અહીંયા સુધી પહોંચી ગયા, t1 જેટલો સમય લાગ્યો, a થી b સુધી પહોંચી ગયા। ઓકે, તો એમની આગળ માહિતી લઈએ, ચલો પછી સમજાવું। હવે બીજા દિવસે પાછા આવ્યા તો તેની ગતિ કરતા એક્સલરેટર પર સ્થિર ઊભા રહી અને t2 સમયમાં ઉપર પહોંચી ગયા। એટલે બીજા દિવસે શું થયું કે એક્સલરેટર ચાલુ હતું તો એ બેન ઊભા રહી ગયા એટલે ધીમે ધીમે એક્સલરેટર ત્યાં પાછા પહોંચાડી દીધા। તો બીજા દિવસે શું થયું? એ અહીંયા જ પાછા પહોંચ્યા a થી b, પણ એમને સમય લાગ્યો બીજી વખત t2 જેટલો। કેમ? તો કે એક્સલરેટર ગતિ કરતા કરતા એને પહોંચાડી દીધા। ઓકે, હવે ત્રીજા દિવસે શું થયું જોઈએ। ત્રીજા દિવસે હવે આવશે તેની ગતિ કરતા એક્સલરેટર પર ચાલીને કેટલા સમયમાં ઉપર પહોંચી શકે। હવે થોડું લખવાનું રહી ગયું છે કે એટલી સ્પીડથી, જે આગળના દિવસે સ્પીડ હતી બેનની એટલી સ્પીડથી હવે ચાલતા ચાલતા જાય છે ને એક્સલરેટર ચાલુ છે।
समझो पहला दिवसे शुं थयुं, फक्त बेन ज चाल्या। बीजा दिवसे शुं थयुं, फक्त एक्सेलरेटर ज चाल्युं। त्रीजा दिवसे शुं थाय छे, बंने चाले छे, तो स्पीड वधी जशे। કેટલી સ્પીડ થશે, બંનેની સ્પીડનો સરવાળો, તો બંનેની સ્પીડ શોધી કાઢીએ। બેનની સ્પીડ કેટલી છે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય। અંતર આપણને ખબર નહીં, ડી કહીએ 3 અથવા એ બી કહી દઈએ, દરેક વખતે અંતર તો સરખું જ છે। તો આ થઈ ગઈ એમની સ્પીડ। હવે એક્સેલરેટરની સ્પીડ શું થશે, હવે ત્રીજા દિવસે ડબલ સ્પીડે જાય છે। ડબલ તો ના કહેવાય, V1 + V2 સ્પીડે જાય છે, કેમ કે પોતે બી ચાલતા ચાલતા જાય છે અને એક્સેલરેટર ચાલે છે, તો બંનેનો ફાયદો મળશે એમને, તો એટલે ઓછા સમયમાં પહોંચી જશે। તો કેટલા સમયમાં પહોંચશે એવું કહ્યું છે, તો હવે વેગ લેવાનો થશે V1 + V2 અને અંતર એ બી જ અને સમય પૂછ્યો છે, તો હું અહીંયા ક્યાંક એડજસ્ટ કરી દઉં। હવે એમનો વેગ લેવાનો થશે V1 + V2, અંતર એ બી અને સમય આપણે શોધવાનો છે, બસ પૂરું। તો ફરીથી એક વખત, પહેલા દિવસે બેન એકલા જાય ત્યારનો વેગ, બીજા દિવસે એક્સેલરેટર જાય છે એટલે બેન જાય છે એટલે એક્સેલરેટરનો વેગ, ત્રીજા દિવસે બંને, તો ત્રીજા દિવસે બંનેનો વેગ લઈ લો અને અંતર એનું એ જ સમય શોધવાનો છે। તો V1ની જગ્યાએ લખું AB/T1, અહીંયા લખું AB/T2 અને અહીંયા લખું AB/T। તો એ બી બધેથી કેન્સલ થઈ જશે, તો અહીંયા સાદરૂપ આપો એટલે ઉપર સરવાળું થશે T1 + T2 અને અહીંયા થશે T1 T2 બરાબર 1/T। તો T બરાબર થઈ જશે, ઉલટું થઈ જશે, T1 T2 / T1 + T2। તો આ આપણો આન્સર થશે, T1 T2 / T1 + T2। બોલો ક્લિયર, લખી લો, બધા સ્ટેપ લખી લેજો, हम साइड में हो जाते हैं। चलो बाळको, लास्ट क्वेश्चन આવી ગયો છે તમારી સામે। ઓકે, રકમ વાંચી લો, પહેલા રકમ વાંચો, ધ્યાનથી વાંચો, કેમ કે રકમ જેટલી જગ્યા છે લાંબી રકમ છે એટલે। તો જો મિત્રો, રકમ ધ્યાનથી વાંચી। સમાન વિદ્યુત ક્ષેત્ર ઈની અસર હેઠળ સમક્ષિતિજ ક્યુ વિદ્યુત ભારિત એક રમકડાની કાર ઘર્ષણ રહિત સપાટ સમતલ પર ગતિ કરે છે। હવે વિદ્યુત ક્ષેત્ર વિશે તમે શીખ્યા નથી અને વિદ્યુત ભાર વિશે બી બહુ શીખ્યા નથી, પણ સમજો કે વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે એટલે ગુરુત્વાકર્ષણ બળ જેવું હાલ સમજી લો। કોઈ એક બળ લાગે છે, એ બળ QE ના કારણે 1 સેકન્ડના ગાળામાં તેનો વેગ 0 થી 6 સેકન્ડ જેટલો વધી જાય છે। હવે તમે એવું સમજો અત્યારે કે એક કાર જે છે એના પર કોઈ એક અચળ બળ લાગે છે। અચળ બળ એટલે અચળ પ્રવેગ, તો એના કારણે એ આ રીતે ગતિ કરતાં કરતાં જાય છે અને 1 સેકન્ડમાં એનો વેગ 0 થી 6 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે। હવે અહીંયા રકમની અંદર થોડું ભૂલ છે, પછી અચાનક જ ક્ષેત્રની દિશા બદલાય છે એટલે એવું સમજો કે બળની દિશા બદલાઈ જાય છે। બળ એટલું જ છે, પણ બળનું મૂલ્ય એટલું જ છે, પણ ડાયરેક્શન બદલાઈ જાય છે અને આ નવા ક્ષેત્રની અસરમાં કાર 2 સેકન્ડ હજુ ગતિ કરવાનું ચાલુ રાખે છે। તો 0 થી માંડીને 3 સેકન્ડ વચ્ચે રમકડાની આ કાર જે છે એનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ। તો હું તમને આખી રકમ જે છે એ ફરીથી એક વખત સમજાવીશ અલગ આકૃતિમાં, જેથી ખ્યાલ રહે। ચલો, હવે જે પરિસ્થિતિ હતી અને હું વિદ્યુત ક્ષેત્ર તમે શીખ્યા નથી એટલે અલગ ભાષામાં સમજાવી દઉં કે અહીંયા કાર જે છે એક અચળ બળની અસર હેઠળ T બરાબર 0 સમયથી 1 સેકન્ડની અંદર અહીંયા પહોંચી જાય છે। ત્યારે એનો વેગ શરૂઆતમાં 0 હતો અને હવે વેગ એમનો છે 6 મીટર પ્રતિ સેકન્ડ। બળ કોઈક લાગે છે, ફિક્સ બળ છે એટલે અચળ પ્રવેગ હશે। તો એ પ્રવેગ તમારે શોધવો હોય તો એ પ્રવેગ જે છે એ આપણને ખબર નથી, તો એ શોધવા માટે તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો। તો માની લો કે હું પ્રવેગ શોધી કાઢું તો V બરાબર V0 + AT, અંતિમ વેગ 6, પ્રારંભિક વેગ 0, પ્રવેગ અને અહીંયા ટીની કિંમત 1 સેકન્ડ, તો પ્રવેગ મને મળી ગયો 6। પ્રવેગ મળી ગયો,
ઓકે, તો આટલા પ્રવેગ બળ અચળ લાગે છે એટલે આટલા અચળ પ્રવેગથી ગતિ કરતાં કરતાં જાય છે. હવે શું થયું, અચાનક જ આટલે પહોંચ્યો એટલે અહીંયાથી બળની ડાયરેક્શન, ક્ષેત્રની ડાયરેક્શન ચેન્જ થાય એટલે બળની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. પણ બળ અચળ એટલે કે પ્રવેગ અચળ પણ પ્રવેગ આ ડાયરેક્શનની અંદર થઈ ગયો. તો શું થશે, જેવી પરિસ્થિતિ અહીંયા થઈ એવી પરિસ્થિતિ ઊંધી પરિસ્થિતિ અહીંયા થશે. અત્યારે વેગ કેટલો છે 6, હવે બળ આમ લાગવાનું ચાલુ થયું એટલે બળ જેવું લાગે એટલે સીધું જ કંઈ અહીંથી આમ ગતિ કરતાં કરતાં નહીં જતું રહે. અહીંયા સમજજો ગતિ કઈ રીતે થશે અને શું પરિસ્થિતિ થશે. અહીંયાથી કાર સમજો સ્પીડમાં જાય છે. હવે અહીંથી અચાનક બળ બદલી ગયું એટલે કંઈ અહીંથી આમ નહીં જતું રહે, કેમ કે એમની પાસે વેગ છે 6. હવે એ વેગ ઘટશે તો વેગ ઘટતા 0 થઈ જશે. અહીંયા ક્યાં આગળ, એ થી બી થી સી. હવે અહીંયા પ્રવેગ પ્લસ છે, અહીંયા પ્રવેગ માઇનસ છે એટલે કે એ બરાબર -6 છે. દેખાય છે? દેખાય છે. ઓકે, હા, તો અહીંયા બ્રેક લાગી છે એટલે વેગ ઘટતા 0 થઈ જશે. આટલે સુધીની અંદર વેગ બરાબર 0 થશે. ત્યાં સુધીમાં કપાયેલું અંતર અહીંયા જેટલું હશે એટલું જ અંતર અહીંયા કપાશે, કેમ કે પરિસ્થિતિ સરખી જ છે. આવી ઘણી આપણે જોઈ ગયા છીએ કે અહીંથી વેગ વધે અને પછી અહીંયાથી બ્રેક મારો એટલે ઘટે. હવે આ બીજી સેકન્ડમાં થશે, એટલા જ સમયમાં એવું થવાનું, કેમ કે આને 1 સેકન્ડ લાગી તો પાછી એને બી 1 સેકન્ડ લાગશે એટલે 2 સેકન્ડ આપણી પતી ગઈ. હજુ બળની ડાયરેક્શન તો આમ જ છે એટલે હવે કાર અહીંયાથી અહીંયા સુધી આવશે ત્રીજી સેકન્ડે. તો પહેલી સેકન્ડમાં આટલું, બીજી સેકન્ડમાં સ્પીડ ઘટી ગઈ 0 થઈ ગઈ, ત્રીજી સેકન્ડમાં આ બાજુ માઇનસની અંદર વેગ વધશે અને વેગ ફરીથી આટલો થઈ જશે. ડાયરેક્શન એની ખાલી ચેન્જ થઈ જશે. આ વખતે આ બાજુ વેગ હશે, અહીંયા આ બાજુ હતું. તો ત્રણની અંદર આપણે કાપેલા અંતર શોધી કાઢીએ. પહેલાં જુઓ, અંતર શોધવા માટે આ સમીકરણનો ઉપયોગ કરો. ત્રણેયમાં અંતર સરખા જ હશે. પ્રારંભિક વેગ 0 લઈ લો, અહીંયાથી આટલું કરી કાઢું તો અંતર d બરાબર 0 પ્લસ 1/2 પ્રવેગ મને મળી ગયો 6 અને સમય 1, તો મને જવાબ મળે છે 3. 3 મીટરનું અંતર કાપશે અહીંથી અહીંયા. તો સ્વાભાવિક રીતે અહીંયા પણ 3 મીટર કાપે અને પાછું અહીંયા આવવામાં 3 મીટર. બધી પરિસ્થિતિ સરખી જ છે, ખાલી ડાયરેક્શન ચેન્જ થાય છે. તો હવે મારે વાત કરવાની છે સરેરાશ ઝડપ બરાબર શું થાય, કુલ અંતર કુલ સમય. કુલ અંતર કેટલું, 3 3 3 9. કુલ સમય કેટલો, 1 સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ. જવાબ મળ્યો 3 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? હવે વાત કરીએ સરેરાશ વેગ. તો વેગ માટે સ્થાનાંતર ભાગાકારમાં સમય. સ્થાનાંતર કેટલું થશે, અહીંથી અહીંયા ગયું, અહીંયા ગયું, અહીંયા ગયું. તો પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન આટલું થયું, છેલ્લે અહીંયા છે તો સ્થાનાંતર થયું 3. સમય તો ટોટલ જ લાગશે તો જવાબ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો બસ આ કન્સેપ્ટથી સમજવાનું છે. આલેખથી બી ઘણી રેફરન્સ બુકમાં આપતા હોય છે, આલેખથી બી સમજી શકાય. વેગ વધે ખાલી એક નોલેજ માટે કહી દઉં. આ રીત બી સારી છે. અને આલેખની રીતે શું કરવાનું હોય છે કે આટલે સુધી વેગ વધે છે એટલે 0 થી માંડી વેગ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરવાનો. 1 સેકન્ડ સુધી વેગ વધે, બીજી સેકન્ડ સુધી વેગ ઘટીને 0 થાય, ત્રીજી સેકન્ડની અંદર વેગ જે છે એ માઇનસમાં જતો રહેશે. પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ. તો આ દરમિયાન તમારે અંતર શોધી કાઢવાના હોય. અંતર શોધવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢો. તો 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેધ. વેધ કેટલો, 6 સેકન્ડ થશે. 6 મીટર પ્રતિ સેકન્ડ એટલે 6, સોરી, તો આ થયું 3. તો આટલું અંતર 3 થાય, આ પણ 3 થાય, આ પણ 3 થાય. નીચેવાળું માઇનસ કહેવાય, ઉપરવાળું પ્લસ કહેવાય. તો કુલ અંતરની વાત કરીએ તો 3 + 3 + 3 9 થાય. અને સ્થાનાંતરમાં વાત કરીએ તો ઉપરનું પ્લસ કહેવાય, નીચેનું માઇનસ, એટલે 3 3 કેન્સલ, તો જવાબ મળે 3. તો આ એક આલેખની રીતથી પણ કેલ્ક્યુલેશન થઈ શકે છે. ઓકે, તો બાળકો
બધા પ્રશ્નો આપણે જે પૂરા કરી દીધા છે. અમુક સદીશવાળા જે છે એ ચેપ્ટર નંબર 4ની અંદર લઈ લઈશું. ઓકે, તો ચેપ્ટર નંબર 3 જે છે એની અંદર નીટની અંદર પૂછાયેલા બધા જે પ્રશ્નો છે એ પૂરા થઈ ગયા છે. ઓકે, તો મિત્રો તો સરસ એવી તૈયારી કરતા રહેજો. સાથે સાથે પેલું સબસ્ક્રાઈબનું બટન અને શેર કરવાનું, લાઈક કરવાનું, આવું બધું કરતા રહેજો. ઓકે, તો મળીશું નવા લેક્ચર સાથે. બાય બાય.